સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને બધાને જય શ્રી સ્વામિનારાયણ. આપણું ભારતસર ગામ સમજા કે આમ સંતો ફરવા જ આવ્યા છે. ભક્ત ચિંતામણીની કથા ચાલે છે. આવતીકાલે ભળે આપણે રાત્રિ પારાયણ શરૂ થાય છે. એમાં આપણે સત્સંગી ભૂષણની કથા સાંભળશું, મહારાજના ઉત્તર ગુજરાતના ચરિત્રો. પણ આ શાસ્ત્ર તો હું લાગઠ વાંચું છું અને રેકોર્ડિંગ કરું છું, સમજાય કે નહીં? એટલે આજે શરૂ થાય છે નામ પ્રકરણ. ભક્ત ચિંતામણીની કથા કરતા કરતા ગઈકાલે સ્વામી કહેતા હતા ને કે આખા સત્સંગના ભાઈઓ બાઈઓના જે સ્વામીએ નામ લખ્યા છે એ કમાલ કરી કહેવાય. હો, આટલા બધા નામ સાધુને આવડે એ મોટી વાત કહેવાય. એટલે 112મું પ્રકરણ ત્યાંથી નામ શરૂ થાય છે અને 16 પ્રકરણ નામના છે અને એના પછી 32 પ્રકરણ પરચાના છે. સ્વામિનારાયણ હરે. હવે સાંખ્ય યોગી કહું ભાઈ, જેને પ્રીત પુરુષોત્તમ માઈ, સદા રહે છે પ્રભુજી પાસ, થઈ ચરણ કમળના દાસ. હરિ પાસે રહે છે હંમેશા, અતિ ત્યાગીને ઉજ્જવળ વેશ. રાખી મુનિ જેવા વ્રત માના, ભાવે ભજે છે શ્રી ભગવાના. નિષ્કુળાનંદ સ્વામી કે હવે હું વાત કહું છું સાંખ્ય યોગી ભાઈઓની વાત. હો, સાંખ્ય યોગી ભાઈઓ. સાંખ્ય યોગી એટલે શું? મોટે ભાગે આપણું બધા એમ કહેતા હોય સાંખ્ય યોગી બાયું કહેવાય. ભાઈઓ કોઈ સાંખ્ય યોગીમાં આવતા નથી. તમારી સમજણમાં આવે છે ક્યાં સાંખ્ય યોગી ભાઈઓ? પણ આમાં લખ્યું હોય. હવે કહું સાંખ્ય યોગી ભાઈની વાત, જેને ભગવાનમાં પ્રીતિ છે, સદા ભગવાનની સમીપે રહે છે, સંસારી જ હોય, ઘરમાં જ રહેતા હોય, ઉંમર થઈ ગઈ હોય, પછી સાંખ વિચાર કરે કે હવે આપણે હરિનું ભજન કરવું છે. વધુ સમય મંદિરમાં ગાળે, બંને તેમ કથાનું વ્યસન રાખે. ભલે આજે મોબાઈલની સગવડ છે તો મોબાઈલમાં કથા જ કેમ વિશેષ ને વિશેષ સંભળાય. સાંખ વિચાર, સમજો ને, પાછા વળવું, સંસાર વિષય રથમાંથી પાછા વળી અને જેમ બને તેમ ભગવાનના સંબંધમાં મહારાજના લીલા ચરિત્રો સાંભળીએ કે એ બધું એમ માળા માનસી પૂજા, માળા ભજન કરીએ, માનસી પૂજા કરીએ, જમીએ તો ભગવાન હંભારે હંભારે સાંભળીએ. એમ એક સાંખ વિચાર કરી હરિભજન કરવાનો જેને વિચાર કરી લીધો છે ને એને કહેવાય સાંખ્ય યોગી હરિભગત. રે ઘરમાં બૈરાને અડે એની પછી શું પોતાની પત્નીનો પણ સ્પર્શ ન કરે. બોલો, હા, જરૂર પડતી જ વાત કરે. એનું વળી એક બીજું વ્રતમાન આવે છે, એને છેડા વ્રત કહેવાય. આપણા બાજુના જ ગામમાં એક હરિભગત છે, એ તો હજી જુવાનીઓ મારો છેડા વ્રત લઈ લીધું. લ્યો, એની ઘરવાળીને રજા લઈને છેડા વ્રત. પોતાની ઘરવાળીને પણ અડવું નહીં, એને કહેવાય છેડા વ્રત. પહેલાં અમારે અંજારમાં એક બાપા હતા, અવચર બાપો, લગભગ ઠક્કર હતા. હે અવચર બાપો ને એ કે સ્વામી મારું છેડા વ્રત છે. 2 જણા ઘરમાં રહેતા હો પણ છેડા વ્રત. બોલો, અડી જવા તો ઉપવાસ કરવાનો, નાઈને. હા, એને છેડા વ્રત ગ્રસ્તાશ્રમમાં લઈને. તો એવા હરિભગતને સાંખ્ય યોગી હરિભગત કહેવાય. સ્વામી કે એના નામ કહું છું, હવે સાંભળો. એમાં હંમેશા ભગવાનની પાસે રહેનારા છે, એના નામ પહેલા કહું છું. અતિ ત્યાગી અને ઉજ્જવળ વેશ, મુનિ જેવા જેના વર્તમાન છે અને ભાવથી ભગવાનનું ભજન કરે છે. જગતના જીવસો એને વૃત્તિ તોડી નાખીએ. હા, એ સગા સંબંધીના વ્યવહાર પછી કાંઈ નહીં એને, સમજા કે નહીં? નહીંતર આજે શું કરે, છોરા કામમાં હોય, ડોહાને કે તમે જે આવો ને લગ્નમાં જવું હોય, પેલો હંચી આવો, એટલે ડોહાને હંચવાનું, સમજ્યા નહીં? કોકના લગ્નમાં જવાનું ને
પછી ક્યાંક નાચવું પડે તો ડોહાથી નચાય નહીં, પાછું તકલીફ થાય ને એને. તો એના કરતાં પાછળના વ્યવહાર હાંચવો, કોકના લગ્ન હાંચવા કે પ્રસંગ હાંચવા કે બાપા તો કે મને હવે કાંઈ ન કહેજો, હું ભજન કરીશ. આ સાંખ્ય યોગી વર્તમાન. વ્યવહારની માથાકૂટ ન હોય એની પાસે કાંઈ. એક ભગવાનમાં પ્રેમ. દેહ ગેહ તણા સુખ ત્યાગી, થયા પ્રભુ પદય અનુરાગી. દેહના અને ઘરના સુખનો ત્યાગ કરીને ભગવાનમાં પ્રેમ. ઉઠે બેસે ચાલે જુએ જમે બધું જ ભગવાનને ગમે એવું કરે. મહારાજને ન ગમે એવું કાંઈ કરવાનું નહીં. બહુ અનુસંધાન રાખે ભાઈ, જબરી વાત. આ મહારાજની મરજી પ્રમાણે જ વર્તવાની કોશિશ કરે, અભ્યાસ કરે. લ્યો તો આજ્ઞાકારી છે જેના અંગ, કેદી ન કરે વચનનો ભંગ. મહારાજના આજ્ઞાકારી જેના અંગ છે, બોલો, શરીરના અંગ, એના હાથ, એના પગ, એનું મન, એની જીભ, એના કાન, એની નાક, આંખ્યું મહારાજની આજ્ઞાનું પાલન કરે. આપણું કાંઈ નહીં પાલન કરતું હોય. તમે જોયું કદી? આંખ કેટલી આજ્ઞા પાડે મહારાજની, હાથ પગ કેટલી આજ્ઞા પાડે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર મહારાજની આજ્ઞા કેટલે પાડે. આપણે પોતે ન પાડે એ કોણ પાડે? લો, એ તો બધા આપણા પરિવારજનો કહેવાય, ના ઘરનો માલ કહેવાય. ભગવાનને ન ગમે ને એવું કાંઈ ન કરે. મરજી વિના પગલું ન ભરે, અંતરમાં હંમેશા ડરે કે ભગવાનની આજ્ઞા વિના પગલું ભરાઈ જાય. તો અતિ સમજવું ને સંત સ્વભાવ, પ્રેમી નિયમીને ભક્તિભાવ. દામ અને વામ, દામ એટલે પૈસો, વામ એટલે સ્ત્રી, એને દુઃખદાયી જાણીને અંતરમાંથી એનો અભાવ. બહાર જેમ રીતે વર્તો અંદરથી અભાવ. એવા સાંખ્ય યોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહીં મોહ. લોભ લાલચ સ્વાદ સ્નેહ, આશા તૃષ્ણાને તજી છે તે. આશા ને તૃષ્ણાનો જેને ત્યાગ કરેલો છે એવા ઘણા હરિભક્તો છે. એક બેની વાત નથી સામી કે સમૂહ આખો હર્ષ શોક વૃદ્ધિ હાણ કાંઈ નહીં એને. પંચ વર્તમાનમાં પૂરા, અંતરમાં સાધુ અને ઉપર સુરા, પાછા સુરવીર. નિસ્નેહી જેનું વર્તમાન છે. એવા સાંખ્ય યોગી જે સુજાણ, કરું તેના હું શિયા વખાણ. બીજા ગૃહી ઘણા બાઈ ભાઈ, જેને પ્રીત છે પ્રભુજી માઈ. ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહીં કે દી આસ. પડ્યું દ્રવ્ય પારકું ન હરે, ખોટી સાંખ ભૂલે નવ ભરે. સ્વામી કેવા સાંખ યોગી હરિભગતના શું વખાણ કરું કે. બાઈઓ ભાઈઓ ઘણા છે આપણા સત્સંગમાં. ચોરી અવેરી મદિરા માંસ બહુ છેટાય નથી. પારકું દ્રવ્ય ન ડેની પડ્યું હોય તો આપણા ભાગનું નથી. ખોટી કોઈની સાંખ ન પૂરે કે આ માણસ આવો છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. એ રસ્તેથી ઉતરે જી હોય ભાઈ, અમને ખબર નથી. ગાંજા ભાંગ લસણ ડુંગળી કેફ કરનારી મફર માજમ સર્વેનો ત્યાગ. એક જ ભગવાનની સાથે અનુરાગ. લ્યો આજે કેટલાક સત્સંગમાં ડુંગળી લસણ વાળું ખાતા શીખી ગયા મારે. લ્યો છટ્ટ કરે તોય ડુંગળી લસણ તો છટ્ટારી હો, ગંધારી. હા હો, ભગવાનથી છેટીએ. ડુંગળી લસણ ભગવાનથી બહુ છેટીએ. 29 દિવસ છેટી. કેટલા દિવસ? ડુંગળી લસણની ગંધ ભગવાનને 29 દિવસ આવે. ડુંગળી લસણ ખાધી હોય હરિભગત થઈને 29 દિવસમાં મરી જાય તો ભગવાન તેડવા ના આવે એને, કારણ કે ડુંગળી લસણ ખાઈ ગયો હોય. એનો પાવર 29 દિવસ શરીરમાં રહે. એક દિવસ ખાધી એટલે ભગવાનને જો ભેટવું હોય તો છેટા રહેવું, બાકી તો ઠીક છે. હવે તો એવા ગ્રસ્ત ઘણા બધા નર નારી કે જેને ભગવાન શ્રીહરિ મળ્યા છે, અતિ પવિત્ર અને પુણ્યવાન. એના નામ સાંભળો નિદાના. સ્વામી કે એના નામ કહું છું. નામ પણ પવિત્ર અને પુણ્યવાન છે. બોલો, નામ લેવાથી પાપ બળી જાય.
એવા હરિભગતના પહેલા તો સ્વામી કે સાંખ્ય યોગી ભાઈઓ એના નામ કહું, પછી સાંખ્ય યોગી બાઈઓના નામ કહીશ કે હો. ગ્રસ્ત હરિભગત નરનાર કિંચિત સ્વામી કે હો. આખા સત્સંગ તો લાખો માણસો હતા, બધાના નામ ન લખાય, પણ કાંઈક નામ બતાવું છું મને યાદ આવે છે. ને સારા સારા હરિભગત એકાંતિક એવા હોય કે જેને સરસો ભગવાનનું કરી નાખ્યું એવા નામ કહું છું. હો. સાંખ્ય યોગીમાં પણ શિરોમણી કોણ? મુખ્ય માચો સોમાલો મુગત સુરો માતરો અલ્લૈયો ભક્ત. પેલો નંબર સાંખ્ય યોગી હરિભગતમાં માચા ખાચરનો સ્વામીએ લખ્યું. કારિયાણી ગામના હતા ને માચા ખાચર. મહારાજે વચનામૃતમાં યાદ કર્યા. માર્ગીના પંથમાં હતા પણ છતાં બ્રહ્મચારી રહ્યા હતા. લ્યો કિમિયા વાળો આવ્યો કે ચાંદીમાંથી હુંનું બનાવે ને તો કાઢી મૂક્યો એને. લેવાના નહીં જરાય, નહીંતર આજે માણસ લેવાઈ જાય. બહુ નાનપણમાં મેં જોયું, બાવા જેવું વેસ લઈને આવે, ધૂળની એટલી પોટલી ભરીને દે, 500 રૂપિયા દો, આમાંથી 1500 રૂપિયા નીકળશે. મેં નજરે જોયા દેતા, અને 15 દી પછી ખોલજો. ત્યાં દી પોતે ક્યાંક છેટો ભાગી જાય, માર ખાઈ જાય ને પાછું ક્યાંક. 15 દી પછી ખોલે તો મારી ધૂળ નીકળે, ત્યાં ખબર પડે માં તો છેતરી ગયો. હવે એ પોટલી ધૂળમાંથી રૂપિયા નીકળે, બોલો. તોય માણસ લેવાઈ ગયા હતા. હજી આજે કેટલાક લેવાઈ ગયા લ્યો ને. બેંકમાંથી પૈસા કાઢીને પ્રાઇવેટમાં દીધા, ગયા બધા જેટલા હતા એટલા થઈ ગયા બાવા. સમજાય કે નહીં? બેંક વાળા કે રહેવા દો, ઓછું વ્યાજ. ઓલા કે વ્યાજ ઘણું મળે. ઘણું મળે પણ કેટલા દી મળશે? 2-3 મહિના વ્યાજ મળ્યું અને અચ્યુતમ કહેશો લ્યો હાથ ધોઈ નાખો, નાહી નાખો, કાંઈ ન થાય પછી. પણ આ ભગત એવા લેવાય નહીં ક્યાં. હો. માચા ખાચરની વાતો તો ઘણી બધી છે. હો. એક જ તમને વાત કરું ને. હતા બ્રહ્મચારી પણ ગામના રાજા હતા. હવે 200 વીઘા જમીન હતી એની. 200 વીઘામાં કપાસ વાવ્યું હતું. સરસ મજાના ડેડા થવા આવ્યા હતા. મહારાજ સમયો કરતા વડતાલ કે ગઢપુરમાં હાલો જાવું હતું. એનો કાકો વસતો કે આને ઠેકાણે કર, સમૈયામાં જાઉં, આને કોણ સાચવશે? કે તો શું કર્યું માચા ખાચરે? ગાયું વાળાને બધાને બોલાવ્યા. હો. અને લીલું કપાસ ડેડા, કપાસના ડેડા તો આપણે ખાવાની મજા આવે કાચા કાચા હોય તો. હો. એમાં ગાયોને મૂકી દીધી, ભેલાવી દીધું આખું ખેતર બધું. પછી તો રાડા રહ્યા. અને ઓલા જીવાને ખબર પડી કાકાને, આ શું કર્યું? કે તો તું કહેતો હતો કે એવું કરી દો કે ઠેકાણે કર. ઠેકાણે કર્યું. લ્યો હવે કાંઈ ટેન્શન કે પછી આરામથી ગયા ઉત્સવમાં. હવે શું હોય ને, કપાસની કે ચિંતા હોય. લ્યો બીજા ન જઈએ ગયા, આ ગયા ઉત્સવમાં. હવે આરામથી ઉત્સવ માણ્યો, કારણ કે ઠેડામાં કાંઈ કોઈ કરવાનું તો કાંઈ છે જ નહીં કાંઈ. પછી શું થયું? ભગવાનને ભાઈ દેવું હોય ને, માવઠું થયું દિવાળી પછી. બીજા પેલો તો આવ્યો, શું કહેવાય, પહેલાં આવતો ઓલ્યો હિમ પડતો. હિમ ખબર હે ને? હિમ પડે તો આમ ચચડાટ થતી જાય, ડોગા નમી પડે બધાના. હિમ પડ્યો, બધાને કપાસ ઉકાઈ ગયા. હવે આના રાડામાં હિમ શું કરે? ઠેડા. હિમ નડ્યો નહીં. પછી માવઠું થયું, એમાંથી કપાસ ફૂટ્યું ને ઢગલો કપાસ થયું. બોલો, ઓલિયાને બધાને ફેલ ગયા. હિમ પડ્યો, આમ હુકાઈ ગયા. અને આનંદ થયો, ભગવાનને દેવું હોય તો લ્યો. આમ ઓલ્યા કે અમે ન ઉત્સવમાં ગયા, બધું હાંચવા ગયા તો ગયું, અને તમારું કે ભગવાન. એવા માચા ખાચરો ઘણી વાતો એની તો. સોમલો ખાચર સારંગપુરના વચનામૃતમાં જેના પ્રશ્ન છે. મહારાજ ભેડા ને ભેડા રહેતા હતા, ઘરની કંઈ ચિંતા નથી. ભાઈ સુરો ખાચર લ્યો, એ તો લોયા ગામના હતા, લોયા નાગડકાના ધણી હતા. બોલો, ઘરની કાંઈ નથી પડી એને. જ્યાં જાય તો મહારાજ ભેગા ભેગા ફરતા હતા. સુરો ખાચર એની 25 વર્ષની ઉંમર હતી. મહારાજ 18 જણા નામ લખીને સાધુ ખબર ભુજ આવ્યા હતા, તે સુરો ખાચરે આવ્યા હતા. સાધુ થયા હતા. 1 મહિનો મહારાજ રાખ્યા. પાછા ગ્રસ્તના કપડાં પહેરાવી અને ઘરે મૂક્યા. તો જેટલા આવ્યા હતા ને એ બધા ઘરે જઈને સાંખ્ય યોગી વર્તમાન પાડ્યા. સુરા ખાચરની 25 વર્ષની ઉંમર, 2-3 છોકરા હતા એના. પછી ઘરમાં રહીને પોતાની ઘરવાળીનો એને સ્પર્શ કર્યો નથી. બોલો, સુરો ખાચર. એના નામ લખ્યા સાંખ્ય યોગી હરિભગત. કામ અઘરું નથી. ઘરવાળી ઘરમાં બેઠી છે. અમે સાધુ થઈ ગયા તો બીજે નંબરની વાત છે. અમારો આખો માર્ગ જુદો થઈ ગયો. પણ ઘરમાં રહીને બ્રહ્મચર્ય પાડવું એટલે
ત્યાં આપણે સુરા ખાચરનું નામ લઈએ, શાકોત્સવ કર્યો મહારાજ લોયામાં. બીજો માત્રો અલૈયો, વાતું તો બધાની છે અલૈયો ખાચરની, કાળો ને વાલેરો ને રાણસુર ને લાખો ને નાંજો યોગ્ય દોરિયા મહારાજની માણકી વિશે સાચવતા. આ બધા કાઠીજનો સાંખ્યયોગી શ્યામ સંગે લઈએ. સાંખ્યયોગી હરિભગત, ઘરની કાંઈ ચિંતા નહીં. હતું બધાને ઘર હતા, ઘરવાળી હતી, પણ ચિંતા નહીં. બીજો વેરોજી, આત્મારામ ડુંગરજી, ભગુજી તો મહારાજના પાર્ષદ, માનસંગ, કેસરીસિંહ, ખરા ક્ષત્રિય બધા લખ્યું સ્વામી. ખરા ક્ષત્રિય ભક્ત અનઘ, ખરા ક્ષત્રિય નિષ્પાપ. ભાણો, હમીર, ઉમોજી, રવોજી પાર્ષદ હતા. મુક્તાનંદ સ્વામીને વધારે સેવા કરતા. એક એવી કથા આવે છે, અમદાવાદમાં મુક્તાનંદ સ્વામી હતા, કથા કરતા હતા. હવે કથા શરૂ થાય ખબર, ચંદનની અર્ચા કરે, પૂજન કરે દઈ. તો એમાં હરિભક્તો બધા પડીકા લઈ આવે, પડીકા. રવોજી બધા આ પડીકા ખોલતા હતા. એ એક તો મોર થૂથાનું પડીકું નીકળ્યું. મોર થૂથું એટલે ઝેર. એને તો જમીનમાં ખાડું ખોદીને દાટી નાખ્યું. સાકરના પડીકા હોય એવું બધું આવે, બધું પડીકા છોડીને એક ગુલાલ જેવું પડીકું કાંઈક આવ્યું. એને વળી અલગ રાખી દીધું. એમાં મુક્તાનંદ સ્વામી ચંદન ઉતાર્યું ને ઘસીને, એમાં થોડુંક નાખ્યું. એને એમ કે ગુલાલ છે, કે ઘાટું થાય ચંદન. પછી મુક્તાનંદ સ્વામીને ચર્ચ્યું. સ્વામી કથા વાંચવા બેઠા હતા અને એવું બર્યું ઝેર હતું ભયંકર. પછી સ્વામી સાફ કરી નાખ્યું. જેમ તેમ કરીને કથા પૂરી કરી. પછી પૂછા કરી, આજે ચંદનમાં કાંઈ નાખ્યું હતું? તો હા, એક નાખ્યું હતું. શું એ બતાવો? જોયું તો ખબર પડી આ તો ઝેર છે. કે રવાજી પાર્ષદ કે સ્વામી મને ખબર નહીં, કયો બચી ગયા સ્વામી. એવા દ્વેષી શત્રુઓ પડીકામાં નાખી જાય. લ્યો કાંઈક હાકર જેવી વસ્તુ નાખી જાય, ખાય તો સાધુ મરે. બોલો, આટલો વિરોધાભાસ હતો. દેવો, માન, ગુમાનજી, કમો, નાથુજી, કાનજી, લાધોજી, નાનજી, નારાયણ, આ બધા ભક્તજનો ક્ષત્રિય, ભગવાન પરાયણ. મૂળજી જાતિનો લુવાણો, એ લખ્યું આમાં. ચોર ડાકુ હતો ને મહારાજ સત્સંગી બનાવ્યો હતો. પછી પાડો લઈને મહારાજ ભેગો રહેતો હતો. તો સદા એ શ્યામના જાણો, સદા સખા હો મહારાજના. એ આદિ સાંખ્ય યોગી કહીએ છે, અપાર પાર કેમ લઈએ. સ્વામી કહે તો થોડોક નામ લખ્યો, બાકી તો અપાર છે. બીજા કેટલાક ઉકો ને ઉકો ખાચર તો કેવા ઉકો ખાચર ને એ હતા, ઓલા સફાઈ કરતા, સંતોની સેવા. એ ઘેલા નદી સુધી રસ્તો સાફ કરે ને કૂતરું બગાડી ગયું તો વળી નાઈને આવ્યા હતા ને સાફ કરી નાખ્યું. ને મહારાજ કે આ શું ગરધણી આવ્યા ને એવા હરિભક્તો બધા. કરમસિંહ, જોધો, જેઠો, મેઘો, ભગો, પછી બીજલો, મિયા, કરીમ અને હસન, યવન જ્ઞાતિના. હાલો, એ મહારાજની સેવામાં રહેતા હતા. આ બધા જગતની આશાઓ તોડી અને મહારાજનું ભાવે ભજન કરતા હો. સાંખ્ય યોગી હરિભગત ભાવે કરે હરિનું ભજન. હવે મહારાજના પાર્ષદ કેટલાક હતા એના નામ સાંભળો. કામ, ક્રોધ અને અભિમાન નહીં કોઈ જાતનું. મહારાજ કેવી સેવા કરવાની. એમ એક મૂળજી, પછી જયરામ બ્રહ્મચારી વગેરે પાર્ષદો ઘણા હતા હો. પછી પ્રાગજી પુરાણી, દીનાનાથ ભટ્ટ, એ બધા મહારાજના બ્રાહ્મણો. પ્રાગજી પુરાણી તો વળી વક્તા મહારાજના, જેની સુધા સમાન છે વાણી. પ્રાગજી પુરાણીઓ આમ તો કચ્છના હતા. હા, આપણા કચ્છના ભક્તોની જબરી સેવા કરે. માખી મહારાજ જિંદગી પર ભેગા રાખ્યા. લ્યો, હા, બપોરે જમ્યા પછી કથા કરવા જોઈએ 1 કલાક મહારાજને પ્રાગજી પુરાણી સંભળાવે. રાત્રે નિત્યાનંદ સ્વામી કથા સંભળાવે. મહારાજની સમીપે રહેનારા બધાના નામ છે. બધા હરિચરણ કમળના દાસ, આ બધા નામ લખ્યા. બીજા ઘણા હતા પણ આટલા મુખ્ય મુખ્ય નામ લખ્યા. હવે સાંખ્ય યોગી બાયો જે જેને પ્રભુ સાથે છે સ્નેહ, અતિ ત્યાગીને વળી અકામા, કહું તેના સાંભળજો નામા.
હવે સાંખ્યયોગી બાઈઓ જેના અંતરમાં નિષ્કામી વર્તમાન છે, એમાં મુખ્ય તો રાજબાઈનું નામ લખ્યું. સ્વામી રાજબાઈ વાંક્યાના હતા, જબરો ત્યાગ અને વૈરાગ્ય. અને લગ્ન નતા કરવા, સમજા ને, ના પાડી દીધી મા બાપને, મારે લગ્ન ન કરજો, મારે ભજન કરવું છે, તોય મૂર્તિઓ ગોત્યો મારે લ્યો. પછી કંઈક ચૂંદડી આવતી હશે, શું હોય, સાસરામાંથી ચૂંદડી આવી, હવારનો પોર હતો, રાજબાઈની માં રોટલા ઘડતા હશે, એ વળી નાહી ધોઈ પરવારીને આવ્યા માને મદદ કરાવવા. એની માં કે રાજુ તારી ચૂંદડી આવી, જો ગોખલામાં પડી ગઈ, પહેરી લે કે લ્યો પહેરી લે. હવે એને લગ્ન નથી કરો, શું કામ ચૂંદડી પહેરે? એની માને કે માં બરી તારી ચૂંદડી ગોખલામાં ધોખી ગઈ, લ્યો ભડકો રાખ થઈ ગઈ મેં ચૂંદડી. આવા રાજબાઈ મેં તોય લગ્ન કરાવ્યા. સંસારી ભારી હો, સમજા કે નહીં, ન કરવું હોય તોય. પછી સાસરે ગયા અને ધણીને કંઈક સિંહણ રૂપે દેખાણ બધી વાત છે લાંબી લાંબી. પછી ગઢપુર આવીને રહ્યા, સમજા ને. કેવો નિયમ, પુરુષથી 20 હાથ, એક હાથ આને કહેવાય, અહીંયાથી કરી અહીંયા સુધી એક હાથ કહેવાય. તો એવા 20 હાથ પુરુષથી છટા રહેવું, વિચાર કરો તમે. એવો નિયમ રાજબાઈનો જીવાય જિંદગીમાં, તમે વિચાર કરો. ગઢપુરમાં તો હાલે એવી રીતે રહેતા હતા. મહારાજ અમદાવાદમાં નન્નાળદેવ પધરાવ્યા, આ એ ઉત્સવ થયો ને બધું થયું ને. રાજભાઈ કે મહારાજ મને દર્શન કરવા કે લ્યો અમદાવાદમાં નન્નાળદેવના દર્શન કરવા, અને પુરુષથી 20 હાથ છેટે રહેવું ચારે બાજુ. આ શક્ય છે અમદાવાદ જેવી ત્રાફીટમાં? હે વિચારો. અંગ્રેજનું રાજ આવી ગયું હતું, કારણ કે અંગ્રેજ જે જમીન આપી હતી મહારાજને અમદાવાદ મંદિર કરવા માટે. પછી મહારાજ એવી સગવડ કરીએ, રાજભાઈ ગાડામાંથી બેસીને જવાનું, ગાડા ખેડૂ બાઈ મહારાજના પાડા 20 હાથ આગળ હાલે જાય ને પાછળ હાલે, કોઈ પુરુષને અંદર આવવા ન દે, એટલી એમ ગાડું હાલે હો. એમ ગઢપુરથી શેઠ કાંકરિયા સુધી આવ્યા. હવે અમદાવાદમાં કેમ જાઉં? તો શ્રીજી મહારાજે અંગ્રેજ સાહેબને કાગળ લખ્યો હતો, ચિઠ્ઠી, કે રાતના 12 વાગે અમદાવાદના દરવાજા ખોલજો, કે અમારે એક મહાન બાઈ છે દર્શન કરવા માટે આવે છે, દિવસના નહીં આવી શકે એ. તો મહારાજના કહેવાથી અમદાવાદના 12 વાગે દરવાજા ખોલ્યા, બોલો એ. અને નન્નાળદેવના દરવાજા પણ રાતના 12 વાગે ખોલી અને એ રાજબાઈને દર્શન કરાવ્યા. રાતના 12 વાગે આવ્યા અને દર્શન કરી નન્નાળદેવના, અને 12 વાગે જ પાછા નીકળી ગયા. લ્યો આવો નિયમ તમે વિચાર કરો. પ્રભુ વિના નહીં ક્યાં ક્યાં પ્રીતિ હો, ક્યાંય પ્રીતિ નહીં. જીવુબાઈની વાત તો જબરજસ્ત. મનના બહુ ઉદાર બુદ્ધિશાળા હતા, ભગવાનને રાખ્યા પણ જીવનમાં સંસાર રાખ્યો નહીં. એની બેન લાડુબાઈ એ પણ બહુ પ્યારા, બહુ બુદ્ધિશાળી, સારા લક્ષણવાળા. કરિયાણાના મીણબાઈ મહામુનિ જેવા હો, મોટા સાધુ હોય ને સમર્થ, એવા એના નિયમ. મહારાજને બહુ રાજી કર્યા. પછી અમરબાઈ, રામબાઈ, બધા મોટે ભાગે ગઢપુરમાં રહેનારા બાઈઓ છે. અમૃતબાઈ ને જાજો જમકુબાઈનો વૈરાગ, એની તો શું વાત કરીએ. લ્યો ઉદયપુરના રાણાના રાણી હતા, રાજરાણીઓ, મૂકીને ભાગી આવ્યા પુરુષના કપડાં પહેરીને. ભગવાન સારું એને સુખનો ત્યાગ કર્યો. રતિબા, ફૂલીબા, આ રતિબા હતા ને, એ મહારાજના કપડાં હાંચવતા, પોટલીમાં રાખી વ્યવસ્થિત. મહારાજને જ્યારે જોઈ મોટો ઉત્સવ આવે કે તેથી પહેરવા માટે દેતા. સત્સંગ જીવનમાં નામ છે એનું. પછી રાજુબાઈ, આ બધા હરિના દાસ હો, નાસ્તિકનો પાસ લાગ્યો નહીં હોય એને ક્યાંય. અમરબાઈ અને અમુલાબાઈ બે જેવા ખાચરની દીકરીઓ હતી, એ પણ સત્સંગ કર્યો મહારાજનો. અદીબા, એને પણ પ્રભુમાં પ્રીતિ. એવા ઘણા બાઈઓ હતા. આદિ સાંખ્યયોગી, આ તો ગઢડાના વાત સ્વામી કે હો. સોમદેવબાઈ, સુરબાઈ, આ બધા ગઢડામાં રહેનારા બહેનોની વાત છે. હવે કહું બીજા હરિજનના, જેના પ્રભુ પરાયણ મન્ના, કહેવા માત્ર કર્મ યોગી નામ, અતિ અંતર માહી અકામ. બીજા હરિભક્તો જેના મન ભગવાન પરાયણ છે, કેવા માત્ર કર્મયોગી કહેવાય હો, બાકી તો અંતરમાં નિષ્કામ ભાવ.
ભગવાનની સાથે પ્રીતિ, બીજું બધું એને દુઃખદાયક લાગે. બીજા કેટલાક બહેનો આવીને રહ્યા હોય, ખીમબાઈનું નામ લખી લો, ખરા ખીમબાઈ, પાંચુબાઈ. ખીમબાઈ તો બ્રહ્માનંદ સ્વામીની ઘરવાળી હતી. બોલો, નાનપણથી હગાઈ થઈ ગયા કે ને, હગાઈ થઈ ગઈ હતી. પછી આવ્યા હતા લેવા બ્રહ્માનંદ સ્વામી, સાધુ થઈ ગયા હતા, ખબર પડી. પ્રોગ્રામ મોટો એનો, અઠવાડિયું કાર્યક્રમ હાલ્યો બ્રહ્માનંદ સ્વામી સમજો. મહારાજે છૂટી દીધી કે આવ્યા તેડવા, તમે ઘરે જાઓ, ગ્રસ્તને કપડાં પહેરી લેવો. બ્રહ્માનંદ સ્વામી કેમ થોડી જવાતું હશે, તો સમજાવો મહારાજ કે. તો બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે જણા જઈ અઠવાડિયા સુધી પ્રોગ્રામ હાલ્યો. બોલો, મા બાપને રાજી કર્યા, એ મામાનો પરીક્ષણ, સાસરાવાળા બધા આવ્યા હતા. બધું પતાવટ કરતા છેલ્લી બાકી બે છોરીઓ, ખેમબાઈ ને મોજબાઈ બે હતી. હો, એ બ્રહ્માનંદ સ્વામી ચોખ્ખું કીધું, તમે ઘરે હાલો ને અમારે લગ્ન કરો. ભલે એ ચારણ જ્ઞાતિ, એકવાર નક્કી થયું આની સાથે લગ્ન કરો, પછી ફરે નહીં પાછું, સમજ્યા ને. નહીંતર અમે અહીંયા માથું ફોડશું, તમને હત્યા દેશું. કે બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. કે લ્યો 100 માથા જાતા રે 100 ઘા છોગાડા. કે લ્યો 100 માથા ભાંગી પડતા ભગવાન મળતા હોય ને, આ તો 1-2 માથાની વાત છે, એમાં શું વાત છે, એમાં શું ડરવાની વાત હોય. અને બ્રહ્માનંદ સ્વામી એવી વાતો કરી, બે છોરીઓનો વૈરાગ થઈ ગયો ને એના મા બાપને કીધું હવે ઘરે નહીં હાલી. હવે એ અહીંયા રહી ગયેલો ગઢડા, સાંખ યુગ વર્તમાન લઈ લીધો જિંદગી પર્યંત. આવો પાવર બ્રહ્માનંદ સ્વામીનો હતો, સમજ્યા ને, જબરજસ્ત. એમાં ખીમબાઈનું તો નામ લખ્યું, પાંચુબાઈ, એ તો 4 બેનો માયલા, નાનબાઈ, કુંવરબાઈ, જસુબાઈ, સાંખ્યયોગીના સેવક બાઈઓ હતા. આ બધા સાંખ્યયોગી બાઈઓ હતા ને, એની સેવા કરનારા બાઈઓ. ડોસી ગંગામાં, કલ્લુ, હીરુ, રતન, નિષ્કુળાનંદ નામ લખ્યા ને, રામબાઈ, માનુ, મધુ, અવલ, આ બધી બહેનો સાંખ્યયોગી બાઈઓની સેવામાં રહેતા હું, એની અનુવૃત્તિમાં. એ ગઢડામાં મંદિરનું કામ, તે બધું કામ કરે. સ્વામી કે આના સિવાય ગઢડામાં ઘણા બધા હરિભક્તો હતા. હો, એમાં પૂરપતિ એબલ ખાચર, એના તો પુણ્યનો પાર નહીં. હો, અતિ પવિત્ર પરિવાર એનો પુત્ર ઉત્તમ એટલે દાદો ખાચર, સર્વે શુભ ગુણનું ધામ. સ્વામી ગયો દાદા ખાચર શું વાત કરીએ, શુભ ગુણનું ધામ આખું. એની મોટપે શું કેવી ગયો, ધર્મથી એની બુદ્ધિ કોઈ દી ચલાયમાન થાય, એની ગમે તેવું થાય ને તો એને કોઈ ટેન્શન જ નહીં. હો, સર્વસ્વ હરીને સોંપી દીધું. એના દરબારમાં કેટલા સાધુ નહીં, દરરોજ જમે. હો, કાંઈ ન થાય એને, લો ખર્ચો થઈ જશે, વપરાઈ જશે, કાંઈ નહીં થઈ. બસ ગમે એમ થાય ને, મહારાજ કેમ કરવાનું, મહારાજની મરજી પ્રમાણે જ. સ્વામી લખ્યું, જેને ઘેર નિત્ય મુનિ જન લીએ પ્રસાદ કરે ભજન કરેલો, એવા એબલ ખાચર નો આખો પરિવાર. જીવો ખાચર પણ હો ઘણી સેવા કરતા. એ પણ ઉત્તમનો સૂત બાવો, એને પણ સારો લાભ લીધો. ગેલો ધાંધલ, માલો, માણસીઓ, નાગદાન, આ બધા સંતની સેવામાં બહુ સાવધાન. બધા કાઠી ભક્તો હરિનું ભજન કરીને ભવ પાર થયા. બીજા મહારાજ કેટલાક એવા ભક્તજનોને, ક્યાંક ગરીબ હોય, સુખી દુખી હોય, તો ગઢપુરમાં આવીને મહારાજ એને વસાવ્યા હતા. બોલો, ગોપી ભટ્ટને ખાસ મહારાજ પોતાના ગોર બનાવી ઘર બરની વ્યવસ્થા કરાવી દીધી ગામમાં, અને એના ગામમાંથી બોલાવી અને અહીંયા રાખ્યા. હા, આત્માનંદ સ્વામીની વાતો સંભળાવવા માટે બોલાવ્યા હતા. લ્યો અહીંયા રહ્યો બસ ગઢપુરમાં. ગોપી ભટ્ટ, એના 3 દીકરા રઘુનાથ, લાલજી, જીવરામ, આ બધા હરિનું ભજન કરે. બ્રાહ્મણ બીજા મકન ને કુરજી ને ભગો ને બેચર ને લખીરામ, રામચંદ્ર, રત્નેશ્વર, હરજીવન, આ બધા હરિનું ભજન કરે. લ્યો જુઠ્ઠા, લખા, જુગલ, વણિક, આ વાણિયા હતા. લ્યો 2 અમરસિંહ, 2 અમરસિંહ નામે કરીને વાણિયા હતા. માલજી, હીરો, કૃષ્ણજી, કાનજી, કમળસિંહ, સુરચંદ, આ બધા વણિક હરિભક્તો. અને સવો, ખીમો, કૃષ્ણ, પ્રેમજી, વાલો, વસ્તો, મેઘો, મૂળજી, આ બધા સુથાર ભક્તજનો પણ ગઢપુરના. જેઠા વગેરે સોનાર ભક્તજનો, જગા, ગાંગા વગેરે આહિર ભક્તો.
સુરવીર ક્ષત્રિય હરિભક્તો કહેતા સબલોજીને, જેસોજીને, પુંજોજીને, બેચર ને ગોવિંદને, કાનજીને, ખીમો, કુંભાર, રૂગનાથ, દલવાડી જ્ઞાતિના કેટલાક નાથો, હક્કો, મૂળજી, રામજી, આંબો, ખોડો વગેરે ભાવસર જ્ઞાતિના, રાજગોર બ્રાહ્મણો, રાજો, જગ્ગો, કેશવ વગેરે ભક્તજનો, રાજગર, આ બધા ગઢડાના નિવાસીઓ, એટલે બધા નામ લઉં છું. નક્કી ભક્ત નાગાજણ રાણો, લખમણાદી રાવલ જાણો, લાધો પ્રેમજી મેઘો કુરજી, હરજી ગાંગજી તેજો મનજી. કલ્યાણ જીવો જાનભાઈ નામે કરીને એક ડોસી, રાજુભાઈ, આ બધા ખોજા જ્ઞાતિના ભાઈઓ. કણબી જ્ઞાતિમાં કેશવ, જેઠો વગેરે. કોળી જ્ઞાતિમાં માલો, વાળંદ જ્ઞાતિમાં ગોવિંદ, ગોવિંદ કરીને એક વાળંદ હતો. આ બધા ગઢડાના નિવાસી છો. સ્વામી કે પ્રગટ પ્રભુજીના ઉપાસી, પ્રગટ ભગવાન શ્રી હરિની ભક્તિ કરે. બીજા બહુ છે સ્વામી કે હો. હા, જેણે હરિનું ભજન કર્યું છે મહારાજને ભગવાન માની કરીને, સાંખ્ય યોગી, કર્મયોગી છે તો અપાર ને અગણિત, કહું તેમાં થકી હું કિંચિત. હવે આખા સત્સંગના નામ કેટલા થઈ જાય લ્યો, છતાંય પણ થોડક તો કહીશો. કેટલા? સમુદ્રમાં પક્ષી ચાંચ બોડીને કેટલું પાણી પીવે, એવા નામ હો. ચાંચ પ્રમાણે પાણી પી શકે. આગળ બહુ અવતારના જન કહ્યા કવિએ વિચાર, પણ આજ જે ઓધાર છે તેનો નહીં થાય નિર્ધાર. इति श्रीमदे गांधीगत धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये गढ़डाना सांख्य योगी हरिजन तथा सांख्य योगी बाइयो तथा महाराजना पार्षदना नाम कया ए नामे 112 प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय.